ભાવનગરના અક્ષય પાર્ક વિસ્તારમાં રહેતા અજીતભાઈ લક્ષ્મણભાઈ રાહાણી અને તેમની પત્ની મુક્તાબેન પર 8 થી 9 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે। તેઓ વડલા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે ગયા હતા અને પરત ફરતા નિશાળ પાસે પહેલાથી રાહ જોઈ રહેલા હુમલાખોરો દ્વારા તેમના પર હુમલો કર્યો હતો। હુમલામાં લોખંડના પાઇપ, લાકડીઓ અને ધારિયા જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું। આ હુમલામાં અજીતભાઈ અને મુક્તાબેન બંનેને ઈજાઓ આવી હતી અને તેમને તરત સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ હુમલો જૂની અદાવતના કારણે થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તપાસમાં લાગી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અજીતભાઈ લક્ષ્મણભાઈ રાહાણી। ક્યાં રહેવાનું તમારે? અક્ષય પાર્કમાં। શું બનાવ બન્યો હતો તમારી સાથે અત્યારે? હવે અત્યારે બનાવમાં તો એવું હતું, અહીંયા વડલા પોલીસ સ્ટેશને અરજી લખાવીને નિશાળે પહોંચ્યો હતો હું, એટલે 8-9 જણા હતા। લોખંડની પાઇપો હોય તે, લાકડી હોય તે, ધાર્યું હતો, સરિયું હતું અને અમને 2 માણાને મારવા માંડ્યા। કોણ કોણ હતું એ? હવે 5 જણાને ઓળખું છું, 4 જણાને નથી ઓળખતો। એકનું નામ કુબેરભાઈ ગંગાભાઈ, મનીષભાઈ ગંગાભાઈ, ભરતભાઈ ગંગાભાઈ અને મેનમાણા નવીનભાઈ ગંગાભાઈ। મારવાનું કારણ શું છે? મારવાનું કારણ આજ હેબતપુર લગ્નમાં જ્યાં હતા તો 12:30 અહીંયા બબલ થઈ હતી અમારે। બબલ થયા પછી હું ધોલેરા પોલીસ સ્ટેશને અરજી લખાવા ગયો હતો। 112માં ફોન કર્યો હતો। ફોન કર્યા પછી બરવાડાની પોલીસ આવી। પોલીસ આવ્યા પછી મને ધોલેરા લઈ ગયા। ધોલેરા અરજી લખાવીને હું અહીંયાથી નીકળ્યો હતો, એટલે 3:30 મોમઈ માતાએ 10 નાળે પહોંચ્યો એટલે બીજાનો ફોન આવ્યો। એટલે એને મને એમ કીધું કે તું ક્યાં છો, તારી અહીં વાટ જોવી છે, જમ આવે એમ ગાડું બોલતો હતો। એટલે પછી પાછો રોડમાંથી હું રોકાઈ ગયો। એટલે પછી પાછો મેં ફોન કર્યો કોર્ટે, વકીલને ફોન કર્યો એટલે એમને 112માં પાછો ફોન કરીને ગાડી બોલાવી। આપણે લાકડિયા પુલેથી નહીં, પોલીસ સ્ટેશનેથી ગાડી આવી। ગાડી આવ્યા પછી સુરક્ષા માટે મને ઠેઠ ઘરે મેકવા આવ્યા। ઘરે મેકીને આવ્યા પછી પાછો હું વડલા પોલીસ સ્ટેશન આવ્યો। પોલીસ સ્ટેશન આવીને પાછી મેં અરજી લખાવી। અરજી લખાવ્યા પછી અહીંયાથી અરજી લખાવીને પહોંચ્યો અક્ષય પાર્કમાં નિશાળે પહોંચ્યો હતો, એટલે એવડા ફરી વળ્યા મારવા મને।